ફૂલે કિમિયામાં આજ 72 કલાક પાણી ભર્યું રહ્યું હતું આમાં. આખું એકર ખેતર થઈ ગયું હતું. 2 માથોડા આપણે ડૂબી જઈએ ને એટલું પાણી આની અંદર ભર્યું રહ્યું હતું. તો એવી ને એવી વેરાયટી છે. ને ખેડૂત મિત્રોને જણાવજો કે અહીંયા કેટલા સુધી પાણી ભરાય. અહીંયા આ મકાન રહ્યું ને, મકાનથી ઉપર પાણી આવેલું જતું હતું. જે આ મકાન તમને દેખાય છે ને એની ઉપર પાણી આવેલું જતું હતું. ભાઈએ કીધું એમ જે આ મકાનની માથે 72 કલાક પાણી ભર્યું રહ્યું, 72 કલાક આ ખેતરની માથે પાણી ભર્યું રહ્યું. તોય આ સોયાબીન ફૂટીને પાછા આવા થઈ જાય. બરાબર. તો એ બહુ સારું કહેવાય વેરાયટી એમ, કારણ કે પાણી સામે ટકી શકે એવી વેરાયટી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ. ફૂલે કિમિયાનું વાવેતર કરેલું છે. તો પહેલાં આપણે સૌથી પહેલાં ખેડૂતભાઈનો પરિચય લઈએ. તો તમારું આખું નામ જણાવજો. મારું નામ હિરેન અરવિંદભાઈ બાલદા છે. ગામ જામકનોડા, તાલુકો જામકનોડા, જિલ્લો રાજકોટ. બરાબર. હવે આ સોયાબીનનું વાવેતર છે, આ ફૂલે કિમિયા તમારે ટોટલ કેટલા વીઘામાં છે? ટોટલ 4 વીઘામાં 4.5 વીઘાની આસપાસ થાય વાવેતર. ટોટલ 5 વીઘાની જે જમીન છે એમાં 4.5 વીઘાની આસપાસ વાવેતર છે. બરાબર. હવે આ તમે વાવેતર કર્યું તો અત્યારે પાક આ કેટલા દિવસનો છે? આ સમથિંગ 3 મહિના 90 દિવસ જેવું થયું. 90 દિવસ. હા. બરાબર. હવે ખેડૂત મિત્રો, આ ફૂલે કિમિયાની બાજુમાં બીજી જ વેરાયટીનું એક વાવેતર કરેલું છે. કેમેરામેનને વિનંતી કરું કે ઓલી બાજુનો ભાગ બતાવી દે. અહીંયા જે વચ્ચેથી છે એ બીજી વેરાયટી છે, અને આ બાજુ જે અમે ઊભા છીએ એ છે ફૂલે કિમિયા. બરાબર. તો હવે આપણે ભાઈને પૂછીએ કે તમને બીજી વેરાયટી અને આ વેરાયટીમાં શું ફરક દેખાણો, તો કહેજો ભાઈ. બીજી વેરાયટી એટલે કે બીજી વેરાયટીમાં આ પાછળ તમે વિડીયામાં જોયું એમ ટૂંકમાં ડેટ થઈ ગઈ એમ, એ જીવી નથી એમ. અને ફૂલે કિમિયામાં આજ 72 કલાક પાણી ભર્યું રહ્યું હતું આમાં. આખું એકર ખેતર થઈ ગયું હતું. 2 માથોડા આપણે ડૂબી જઈએ ને એટલું પાણી આની અંદર ભર્યું રહ્યું હતું. તો એવી ને એવી વેરાયટી છે. અને ફૂટી પાછી થવા માંડી છે, ફાલી પાછો બેહવા માંડ્યો છે. અને આગળ આપણે જોવું કે આગળના જે સોયાબીન છે એમાં વહેલું પાણી ઉતરી જાય, એમાં ફાલ આપણે જોઈ લેવું આગળ. ને પાછળ ફૂટ જે છે એ આપણે હમણાં વિડીયોના માધ્યમથી બતાવી. બરાબર. આમાં ફૂટીને પાછું બધું થઈ જાય. ફૂટશે ને એટલે પાછી બધી સીંગું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય સોયાબીન. તો ખેડૂત મિત્રો, અત્યારે તમે જોઈ શકો કે આ જે જમીન છે ટૂંકમાં ડેમ વિસ્તારમાં જ ગણાય. આપણે ભાઈને બતાવશું કે આ બાજુ આપણે ડેમ છે. તો આ ટૂંકમાં ડેમ વિસ્તારમાં જ વાવેતર કરેલું છે બે. તો અત્યારે એવું જોવા મળે છે કે ફૂલે કિમિયા છે એ પાણી સામે વધુ સહનશીલ છે, કેમ કે બીજી વેરાયટી છે એ ઊભો આખો છોડ સુકાઈ ગયો છે, જ્યારે આમાં એટલો બધો વાંધો નથી. આપણે તમે કીધું કેટલી કલાક પાણી ભરાયું? 72 કલાક, સમથિંગ 3 દિવસ. 3 દિવસ જેવું પાણી આની માથે ભરાઈ રહેલું છે. છતાં તમે અત્યારે જોઈ શકો કે આ છોડ છે એ બધે લીલા છે, અને જે બાજુમાં છે એમાં ઊભા સુકાઈ ગયા છે. હવે આપણી સાથે અત્યારે ફૂલે સીડ્સના ડીલર બિપિનભાઈ પણ છે, મુરલીધર એગ્રો સીડ્સ જામકંડોરણાથી. તો બિપિનભાઈને વિનંતી કરું કે આમ અત્યારે શું ફેર દેખાણો તેના વિશે થોડીક માહિતી આપે. મને ફૂલે સીડમાંથી માહિતી મળી હતી કે ભાઈ અમારી પાસે ફૂલે કિમિયા કરીને વેરાયટી છે એક, એ ખૂબ રેસક પરિસ્થિતિમાં અનુકૂળ આવે એવું છે કે જે બીજી વેરાયટીમાં જે પાણી ભરાયથી સુકાવાનો પ્રશ્ન થાય એ ફૂલે કિમિયામાં ન આવે. એટલે હિરેનભાઈનો મેં કોન્ટેક કર્યો કે ભાઈ તમારે ડેમ વિસ્તારમાં જમીન છે તો તમે ફૂલે કિમિયા વાવો, તમારે વર્ષોથી પાણી ભરાઈ જવાનો પ્રશ્ન રહે. એટલે હિરેનભાઈની મેં 4 દી પહેલાં ફિલ્ડ વિઝિટ કરી અને મેં જોયું કે અહીંયા એને 4 ભાઈનું બધું સોયાબીનનું જ વાવેતર હતું. કેમેરામેન આ બતાવો, આ સાઈડ છે એ બીજી વેરાયટી છે. આ તમે જોઈ શકો છો કે આ બધું પાણી ભરાવાથી 72 કલાક માથે પાણી ભરાઈ ગયું તો સુકાઈ ગયું. આ બધું જ લીલું છે, અને આમાં પાછી જેટલું સુકાઈ ગયું થોડા જ હજુ સુકાણું છે, એમાં ફૂટ તો બધી નવી ચાલુ થઈ જ ગઈ છે, કમ્પ્લીટ ફૂટ આવી ગઈ છે. એટલે હું બધા ખેડૂતોને એવી ભલામણ કરું છું, કોઈને રેસક જમીન હોય, કોબલી જમીન હોય, જેમાં પાણી ભરાઈ રહેતું હોય તો એને માટે ફૂલે કિમિયા વેરાયટી બહુ બેસ્ટ છે અને વાયવા જેવી છે. અને ફાલ ફૂલમાં પણ સારું છે. આગળ વિડીયોના માધ્યમથી બતાવશું કે ફાલ ફૂલમાં તે કેવું છે. આ બીજી વેરાયટી બાજુમાં છે એમનો ફાલ ફૂલ પણ બતાવશું અને આમનો પણ બતાવશું. તમારો મુજબ શું કહેવું, તમારે આ વેરાયટી કેવી લાગી? ફૂલે કિમિયા હું આની પહેલાં KDS જ વાવતો, વેરાયટી સોયાબીનની 726 કે એવી વાવતો. પણ એના કરતાં આ વેરાયટી જે નવી આવી આ વખતે માર્કેટમાં ફૂલેવાળાની, એટલે મેં બિપિનભાઈનો કોન્ટેક કર્યો. મેં કીધું ભાઈ મારે
ઢારવાળી જમીન આવે ને પાણી ભરાઈ રહી છે તેવી જમીનમાં મારે કઈ વેરાયટી, તો કે મને કે નવી આવી છે તમે એ એકવાર ટ્રાય કરો. એટલે ઘરઘરા વેરાયટી એવી થતી પણ એમાં પાછળ ડેટ થઈ જતું. ટૂંકમાં આ જોવો છો એ ઘરઘરાવ જ છે, સુકાઈ જાય એમ. પણ આમાં આજ મેં જોયું તો આમાં એથી આ ગયા વર્ષથી પણ વિશેષ આમાં ટૂંકમાં એનો તફાવત મને મળ્યો, જોવા મળ્યો કે આને કાંઈ વસ્તુ અત્યાર સુધીમાં થઈ નથી. એવી ને એવી જ વેરાયટી અને વ્યવસ્થિત ફૂલ, પાછી ફૂટ, એવી બધી વસ્તુ થઈ ગઈ હતી. નકર અમે તો હિંમત હારી જ ગયા હતા કે હવે આમાં સોયાબીનમાં પાછળના સોયાબીન રહે નહીં, સમજ્યા, આગળના ખાલી રહે એટલું. તો પણ આ પાછળના તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે એ એવા ને એવા જ છે ને ફૂટે ચાલુ થઈ ગઈ ને ફાલી બેહવા માંડ્યો છે, સમજ્યા. એટલે એ તફાવત મને પહેલાં તો વધારે સારો એ તફાવત દેખાણો કે અન્ય વેરાયટી કરતાં બહુ બેસ્ટ વેરાયટી છે. અને નવી ઓણ માર્કેટમાં ફૂલેવાળાએ મૂકી એ અમને ખૂબ ગમ્યું કે નવી રિસર્ચ વેરાયટી અમે વાવવાનું અમને આ મળ્યું, આ બેજ મળ્યું, ફાયદો થયો. આ નવું બેજ અમને મળ્યું ટૂંકમાં વાવવાનું કે આપણે જોઈ લઈ. બિપિનબેન કીધું મારી જમીનમાં તમારે વેરાયટીનું પૂરેપૂરું પરિણામ મળશે અને મળ્યું આપને. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે ફૂલે કિમિયા છે એ પાણી સામે વધુ સહનશીલ છે. જે ખેડૂત મિત્રોને જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય, જમીનમાં નિતાર શક્તિ ઓછી હોય, એટલે કે પાણી સતત ભરાઈ રહેતું હોય, તો એ ખેડૂત મિત્રો ફૂલે કિમિયા સોયાબીન વાવેતર માટે પસંદ કરે એવી ફૂલે સીડ્સની ભલામણ છે. હવે હિરણભાઈ, આ ફૂલે કિમિયામાં ફાલ કેવો છે એ કહેજો જરાક. ફાલમાં કાંઈ ઘટતું નથી. આ તમે જોઈ શકો છો આ ફાલ જે સિંગું આપણે અમને એમ હતું કે એટલી સિંગું થાય જ નહીં આમાં. આમાં ટૂંકમાં આગળના સોયાબીન છે એમાં વહેલું પાણી ઉતરી ગયું હતું, સમથિંગ 2.5 દિવસ રહ્યું હતું એમ. અને પાછળનામાં તો 3 દિવસ પૂરું રહ્યું છે. 3 દિવસ ઉપર હોય તો એ કાંઈ કહેવાય નહીં, પણ એટલામાં 2.5 દિવસે ઉતરી ગયું હતું. એટલે તોય અમને એમ હતું કે ફાલ આમાં બેસે નહીં, બધો ફાલ ખરી ગયો. ત્યારે સિંગું નહોતી, અને અત્યારે તમે જોઈ શકો છો આ સિંગું. અને ખેડૂત મિત્રોને જણાવજો કે અહીંયા કેટલા સુધી પાણી ભરાય? અહીંયા આ મકાન રહ્યું ને, મકાનથી ઉપર પાણી હેલું જતું હતું. જે આ મકાન તમને દેખાય છે ને એની ઉપર પાણી હેલું જતું હતું. બરાબર. અને આ સોયાબીન હાવ અમને એમ જ હતું કે ફેલ જ છે, પણ તોય આ એની આ તમે જોઈ શકો છો એનો ફાલ ને ફૂલ ને બધું ને નવી ફૂટ આપણે બતાવી વિડીયોમાં બધી, એ તમે જોઈ શકો છો. બરાબર. હવે બિપિનભાઈ, તમે અત્યારે ફૂલે કિમિયામાં ફાલ કેવો છે એના વિશે થોડુંક જણાવજો ખેડૂત મિત્રોને. હું તો છેલ્લા ઘણા વર્ષોથી આ સોયાબીન બધા વેચું છું, બધા બિયારણ વેચું છું. પણ આ ફૂલે કિમિયાનો જે ફાલ જોયો ને, આ જોતા એવું લાગે છે કે આનો ઉતારો ધાયરા બારો આવશે. બરાબર. એટલે ફૂલે કિમિયા ખરેખર વાવ્યા જેવી વેરાયટી છે. રેસક જમીન, કોબલી જમીન, કોઈને ધોરી જમીન હોય તો એમાં ફૂલે કિમિયા વેરાયટી વાવ્યા જેવી છે. અને ભાઈએ કીધું એમ જે આ મકાનની માથે 72 કલાક પાણી ભર્યું રહ્યું, 72 કલાક આ ખેતરની માથે પાણી ભર્યું રહ્યું, તોય આ સોયાબીન ફૂટીને પાછા આવા થઈ જાય. બરાબર. તો એ બહુ સારું કહેવાય વેરાયટી એમ, કારણ કે પાણી સામે ટકી શકે એવી વેરાયટી છે. હવે ખેડૂત મિત્રો, આપણે જામકંડોરણા તાલુકામાં કે એની આસપાસના વિસ્તારમાં જે કોઈ મિત્રોને ફૂલેના બિયારણ જોતા હોય તો આપણે ડીલર છે મુરલીધર એગ્રો સીડ્સ. અને તમારું દુકાનનું એડ્રેસ ખેડૂત મિત્રોને આપી દેજો. મારું મુરલીધર એગ્રો સીડ્સ, SBI બેંક સામે, કોયાણી સમાજવાળી ગલીમાં, બિપિનભાઈ અજાણી, મોબાઈલ નંબર 9926 5518. ફૂલે સીડનું કોઈ પણ બિયારણ જોતું હોય તો એ અમારે ત્યાંથી મળી જશે. ધન્યવાદ.